મિત્રો आज આપણે જોઈશું ચેપ્ટર નંબર 5 ના વિશે। આપણા આખા કોર્સની અંદર ખૂબ જ મહત્વનું ચેપ્ટર કહેવાશે। જો કોઈ ચેપ્ટર એવું હોય કે સરળતાથી તૈયાર થઈ જતું હોય અને એમાંથી જો વધારે માર્ક્સ આવતા હોય ને તો આ જૈવિક ક્રિયાઓ ગણી શકીએ। એક બાયોલોજીનું ચેપ્ટર કહેવાય। આમ આપણા કોર્સનું બાયોલોજીનું સૌથી પહેલું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5। આપણા માટે આ ચેપ્ટર જરૂરી કેમ બનાવ્યું? તો કે ચેપ્ટર નંબર 5 એક તો સૌથી પહેલા 14 ગુણનું પૂછાય। જો હું બોર્ડની પરીક્ષાની વાત કરું, જો હું બોર્ડ એક્ઝામની વાત કરું ને તો 14 માર્ક્સનું પૂછાય। આપણા પેપરમાં વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને ડી આવે। તો વિભાગ ડીમાં આના 2 પ્રશ્નો જોવા મળે। 4 ગુણના હોય, 2 પ્રશ્નો પૂછાય એટલે તમને 8 ગુણ જોવા મળશે। વિભાગ બી ના અંદર પણ 2 પ્રશ્નો પૂછાશે એટલે કુલ 4 ગુણનું પૂછાશે। વિભાગ એ ના અંદર પણ 2 પ્રશ્નો પૂછાશે અને એ આપણને 2 ગુણના પૂછાશે। એમ કરીને કુલ આપણને 14 માર્ક્સનું ચેપ્ટર પૂછાય, બરાબર। એટલે 80 માર્કમાંથી 14 માર્ક્સ તો ખાલી આ ચેપ્ટર ના જ। જો આપણે પરીક્ષાની વાત કરીએ, પ્રથમ પરીક્ષાની, તો એની અંદર હું એવું કહી શકું કે 20 થી શરૂ કરી અને 26 માર્ક્સનું એ આપણા પ્રથમ પરીક્ષાના વિજ્ઞાનના પેપરમાં તમે ખાલી આ એક જ ચેપ્ટરમાંથી પાસ થઈ શકો। ખાલી આ એક જ ચેપ્ટર કરો ને તો તમે એમાંથી પાસ થઈ જાઓ। તો 20 થી તમને 26 માર્ક્સનું પૂછાય, બરાબર। 20 થી 26 માર્ક્સ એટલે તો 30% વેટેજ કહેવાય। 80 માર્ક્સના પેપરમાં પહેલી પરીક્ષામાં એમાં એક જ ચેપ્ટરમાંથી પૂછાય। આમાં હે ને મોટા પ્રશ્નો એટલે 4 ગુણના જે પ્રશ્નો હોય ને એ આપણા માટે બહુ જરૂરી બને। જો તમે એ તૈયાર કરી દો તો આ બધું તમે ઇઝીલી તૈયાર કરી શકો, બરાબર। તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ। ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે આપણા માટે। ચેપ્ટરનું નામ આપણને આપ્યું હોય જૈવિક ક્રિયાઓ। આપણું ચેપ્ટર હોય ચેપ્ટર 5 નંબરનું, નામ આપણને આપ્યું હોય જૈવિક ક્રિયાઓ। તો આપણું સજીવનું જે શરીર રહ્યું એ અલગ અલગ પ્રકારની બધી જૈવિક ક્રિયાઓ કરતું આપણને જોવા મળે। જૈવિક ક્રિયાઓ કેમ કરવી પડે? મનુષ્યના વૃદ્ધિ કરવાની છે, મનુષ્યોએ વિકાસ પણ કરવાનો, સાથે સાથે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનું એટલે જીવતું રહેવાનું અને બધી ક્રિયાઓ કરવાની। જે સજીવ, આના માટે તો સજીવ હોવું જરૂરી હોય ભાઈ, પોતાનો વૃદ્ધિ કરી શકે, પોતાનો વિકાસ કરી શકે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જેટલી પણ મુખ્ય ક્રિયાઓ કરશે, જેટલા પ્રકારની મુખ્ય ક્રિયા કરશે એ દરેક ક્રિયાઓને આપણે જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખીશું। આ જૈવિક ક્રિયાઓ એક મનુષ્યના શરીરમાં અલગ અલગ રીતે થતી જોવા મળે। ઉદાહરણ તરીકે આપણે ખોરાક ખાઈએ, એ ખોરાક ખાવાની ક્રિયા। આપણે શ્વસન કરીએ, એ શ્વસન કરવાની ક્રિયા। આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય, આપણા શરીરમાં રુધિરનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થાય। આપણે શ્વસન કરતા હોઈએ તો નાક દ્વારા શ્વસન કરીએ, ફેફસામાં જાય, પછી ત્યાંથી ઉચ્છ્વાસ સ્વરૂપે આપણને CO2 પાછો મળે, એ પણ એ પ્રકારનું વહન જ કહેવાય। આપણે ઉત્સર્જન કરી શકીએ, જેટલો પણ ખોરાક આપણે ખાધો હોય
બરાબર, એમાંથી એ દરેક ખોરાકનું વિઘટન થઈ એનું એકમાંથી બીજામાં રૂપાંતર થયું, આપણને કેટલીક ઉર્જા મળી, અને જે વધારાનો કચરો હતો એ આપણે આપણા શરીરમાંથી ત્યાગ કર્યો, એટલે નકામા ઉત્સર્ગ દ્રવ્યોને આપણે આપણા શરીરમાંથી શું નીકાળ્યા? તો કે બહાર નીકાળ્યા. એ બધી જ ક્રિયાઓને આપણે જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખી શકીએ. બરાબર. હવે આપણા ચેપ્ટરમાં કંઈક આવી જૈવિક ક્રિયા વિશે ભણવાનું થશે. તો નંબર 1 આપણને આપેલું હો, નંબર 1 માં પણ લખીને આપ્યું પોષણ. પોષણનો મતલબ શું? સૌથી પહેલા તો પોષણ એટલે જેટલો પણ ખોરાક આપણે ખાધો હોય એનું આપણે વિઘટન કરવાનું હોય. વિઘટન થયા પછી એમાંથી આપણને કંઈક ઉર્જા મળશે, અને એ ઉર્જાનો ઉપયોગ આપણે જેટલી પણ જૈવિક ક્રિયાઓ કરીશું એ બધી જૈવિક ક્રિયાઓ કરવા માટે આપણને કંઈક ઉર્જાની જરૂર પડશે. એટલે જે ખોરાકને આપણે ખાઈએ અને એનું વિઘટન થાય અને એમાંથી જે આપણને ઉર્જા મળે એને આપણે એક પ્રકારનું પોષણ કહી શકીએ. બાજુમાં આપણને ખોરાક દોરીને જ આપેલો. બરાબર. બીજા નંબરની ક્રિયા જેને આપણે શ્વસન તરીકે ઓળખીએ. શ્વસનનો મતલબ થાય ઉર્જા મુક્ત કરવી. હવે આપણો શ્વસનનો મતલબ શું સમજાય કે આપણે તો ઓક્સિજનને લઈ લઈએ, એમાંથી ક્યાંથી ઉર્જા મુક્ત થતી હોય? ઓક્સિજન તો આપણા શરીરમાં જાય, તો જ્યારે એ જ ઓક્સિજન આપણા શરીરમાં જાય એટલે ઉચ્છ્વાસ સ્વરૂપે CO2 બહાર નીકાળે, એટલે કેટલીક ઉર્જાને મુક્ત કર, એ શ્વસનની ક્રિયા કહેવાય. ત્રીજા નંબરે આપણને એવું લખીને આપ્યું વહન થતું હોય, પદાર્થોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. હું અત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલી જ રહ્યો, તો એ પણ એક પ્રકારનું વહન જ છે, પણ એ કંઈક અલગ પ્રકારનું વહન કહેવાય. આપણે જૈવિક ક્રિયાઓને લગતું વહન કરવાનું હોય, જે કોઈ સજીવના શરીરના અંદર થતું હોય. જેમ કે હું શ્વસનની ક્રિયા કરું એટલે ઓક્સિજનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઉં. આ નાસિકા કોટર દ્વારા ઓક્સિજન શરીરના અંદર પ્રવેશ કરે એટલે નાસિકા કોટરમાં થઈ, કંઠનળીમાં થઈ, સ્વરપેટીમાં થઈ, શ્વસન નળિકામાં થઈ, શ્વસન નળીમાં જઈને બધું ફેફસાની અંદર દાખલ થાય. એ પ્રકારનું વહન કહેવાય. આપણે કોઈ ખોરાક ખાઈએ એનું અલગ અલગ પદાર્થોમાં પાચન થાય ને એમાંથી આપણને ઉર્જા મળે. દરેક ખોરાકનું વિઘટન થયું ને કંઈક અલગ અલગ પદાર્થોમાં થાય, અને દરેક વિઘટિત પદાર્થ આપણા શરીરમાં અલગ અલગ જગ્યાએ પહોંચે. આપણા શરીરમાં રુધિરનું વહન થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ રુધિર વહન પામતું હોય. બરાબર. એવું આપણા નેક્સ્ટ થિયરીમાં આગળ જોતા જઈશું. જૈવિક ક્રિયાઓનો ચોથો પ્રકાર તમને જોવા મળે ઉત્સર્જન. ઉત્સર્જનનો મતલબ થાય નકામા કચરાને આપણા શરીરમાંથી દૂર કરી દેવાનું. એટલે જેટલા પણ ઉત્સર્ગ દ્રવ્યો રહ્યા એને શું કરવાનું? આપણે આપણા શરીરમાંથી ત્યાગ કરી દેવાનું. બરાબર. તો આવી કંઈક 4 પ્રકારની જૈવિક ક્રિયાઓ વિશે આપણા ચેપ્ટરમાં જોઈશું. બરાબર. એમાં સૌથી પહેલો પ્રકાર આપણને જોવા મળશે ભાઈ પોષણ, અને એમાં આપણે જોઈશું પોષણના પ્રકારો. આ પોષણના પ્રકારો વિશે આપણે સમજવાનું. બરાબર. પોષણ 2 પ્રકારે જોવા મળે. એક હોય એને સ્વયંપોષી પોષણ કહેવાય, બીજું હોય એને વિષમપોષી પોષણ કહેવાય. સ્વયંપોષી અને વિષમપોષીનો તફાવત એક તો 2 માર્ક્સની અંદર પહેલો જ પ્રશ્ન આપણો તફાવત સ્વરૂપે પરીક્ષામાં પૂછાઈ શકે. સ્વયંપોષીના ઉદાહરણ ઉપરથી એની અંદર લખવાનું પૂછાઈ શકે. વિષમપોષી હોય એની અંદરથી કેટલુંક અંદર લખવાનું પૂછાઈ શકે. તફાવત સ્વરૂપે જો 2 માર્ક્સની અંદર તફાવત પૂછાય તો એક તો આપણે એની વ્યાખ્યા સ્વયંપોષી અને વિષમપોષી કોને કહેવાય એ, અને બીજું એનું ઉદાહરણ આપણે લખી શકીએ. શું કે હજુ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે. સ્વયંપોષીઓ શું કરે? કઈ એક ઘટના કરે, એક ક્રિયા કરે. એ ક્રિયા એટલે એને કહીશું આપણે પ્રકાશ સંશ્લેષણ.
ધોરણ 8માં આપણે એવું તમે ભણીને આવેલા હશો, એવું ભણ્યા હશો કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે, એમાં એક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. તો એ જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આપણે અહીંયા જોવાની. આવી કંઈક ક્રિયા કરી અને પોતાનો ખોરાક જાતે જ બનાવે, એને સ્વયંપોષી પોષણ તરીકે ઓળખવામાં આવે. તો એટલે વિષમપોષી પોષણ કોને કહેવાય? પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત હોય. એનો મતલબ ગમે તે રીતે આપણે બીજા કોકનો જ ઉપયોગ કરવા. વિષમપોષીનો મતલબ કંઈક એવો થાય કે આપણે બીજા ઉપર સંપૂર્ણપણે આધાર રાખવા. એ પ્રત્યક્ષ રીતે હોઈ શકે અથવા તો પછી પરોક્ષ રીતે પણ હોઈ શકે. સ્વયંપોષીઓ જાતે જ કામ કરે, વિષમપોષીઓ બીજાએ કામ કરેલું હોય એ કામમાંથી થોડોક નફો મેળવે એનો ઉપયોગ કરે. સ્વયંપોષીમાં ઉદાહરણ લખો, શું લખવાનું? તો કે લીલી વનસ્પતિ. એ કંઈક આવા પ્રકારની ક્રિયા આપણને કરતી જોવા મળે, જે પોતાનો ખોરાક જાતે જ તૈયાર કરે. વિષમપોષીઓમાં પ્રાણીઓ હોય અને ફૂગ હોય. હવે એ પ્રાણીઓની અંદર આપણા મનુષ્યનો પણ સમાવેશ થઈ ગયો. તો આની અંદર આપણે વનસ્પતિ વિશેની સમજણ મેળવીશું. આની અંદર આપણે ફક્ત મનુષ્યના શરીરમાં થતી આવી વિષમપોષીઓની જેટલી પણ ઘટનાઓ થતી છે એના વિશેની સમજણ મેળવીશું. તો જોઈએ આપણે આગળ. જેટલી પણ સ્વયંપોષી વનસ્પતિ હશે એક ક્રિયા કરતી છે જેને કહેવાશે પ્રકાશ સંશ્લેષણ. આ ક્રિયા તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે લીલી વનસ્પતિ દ્વારા થતું પ્રકાશનું સંશ્લેષણ ઉદાહરણ આપીને સમજાવો. ઉદાહરણ તો લીલી વનસ્પતિ કરે જ છે એટલે આપણે વનસ્પતિ વિશે લખવાનું થશે. તો કંઈક આવા પ્રકારની પ્રક્રિયા થાય. 8માં આપણે એવું ભણતા હતા કે વનસ્પતિ છે ને કોઈક સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે, ક્લોરોફિલ હોય એનો ઉપયોગ કરે અને પછી કંઈક રાસાયણિક પ્રક્રિયા કરે અંદર અને કંઈક ખોરાક બનાવે અને એવી એ જ ખોરાકમાંથી બધા પોષક તત્વો મેળવી લે અને પછી શું કરે? પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરે. આ પણ એવી જ પ્રક્રિયા, પણ આના આપણે હવે રાસાયણિક સમીકરણ સ્વરૂપે જોઈશું. સમીકરણ કંઈક આવું હ 6CO2 plus 12H2O gives C6H12O6 plus 6O2 plus 6H2O. જો તમને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ પૂછાય તો આપણે સંતુલિત કરી અને એકદમ સાચું જ લખેલું હોય એ આપણે જોતા રહીશું. આ પ્રક્રિયા કહેવા શું માંગે? જેવું આપણે ધોરણ 8માં ભણતા છે એવું નહીં. CO2 ક્યાંથી લેશે? તો કે વાતાવરણમાંથી લે. કોઈ પણ વનસ્પતિ વાતાવરણમાંથી CO2 લઈ લેશે. H2O ક્યાંથી લેશે? તો કે વનસ્પતિના મૂળ તો હોય કે ના હોય જમીનમાં, એ મૂળિયા જમીનમાંથી આવું પાણીનું શોષણ કરી લેશે. સૂર્યપ્રકાશ લે, હવે બજારમાંથી લેવાની જરૂર નહીં, એ એને કુદરતી રીતે મળતો રહેશે. બીજું હ ક્લોરોફિલ. કંઈક આવી રીતે ઉપયોગ કરી અને વનસ્પતિ આ પોતાનો ખોરાક બનાવશે. તો વનસ્પતિનો ખોરાક કહેવાય. અને વનસ્પતિનો ખોરાક એટલે કાર્બોદિત પદાર્થ. અને એ જ કાર્બોદિત પદાર્થ તરીકે આપણે શેનો ઉપયોગ કરીએ? તો કે આપણે ગ્લુકોઝનો ઉપયોગ કરીએ. એટલે C6H12O6 ને ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવે. વનસ્પતિ આપણને ઉચ્છવાસમાં શું આપે? તો કે ઓક્સિજન આપે.
જેનો આપણે મનુષ્ય તરીકે ગ્રહણ કરીએ, આપણે એનો ઉપયોગ કરીએ. પ્રકાશ સંશ્લેષણની આ એક પ્રક્રિયા. આ સમીકરણ આપણે ફરજિયાત લખવું પડે. આવું સમીકરણ લખીએ તો તમે થિયરી જાતે જ લખી શકો. થિયરીમાં શું લખવાનું આવે તો કંઈક આવું લખવાનું થાય. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો ઉપયોગ કરી વાતાવરણમાંથી CO2 લઈ વનસ્પતિના મૂળ જમીનમાંથી પાણીનું શોષણ કરી ક્લોરોફિલ તત્વની હાજરીમાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી પોતાના ખોરાક જાતે જ બનાવ, ખોરાક સ્વરૂપે કાર્બોદિતનું નિર્માણ કર, ઉચ્છ્વાસ સ્વરૂપે એ આપણને ઓક્સિજન આપે, જેનો આપણે મનુષ્ય શ્વસન તરીકે ઉપયોગ કરી શકીએ. બરાબર. આ જે પ્રક્રિયા થઈ રહી છે એની અંદર આપણને અલગ અલગ પ્રકારના તબક્કાઓ જોવા મળે અને તબક્કા વાઇઝ આવી બધી પ્રક્રિયાઓ થાય એવું આપણે કહી શકીએ. કેવા તબક્કા થાય? તો સૌથી પહેલું કંઈક એવું થાય, જે સૂર્યપ્રકાશ તમને મળે એનું આપણે સૌથી પહેલું પ્રકાશ ઉર્જામાં શું કરી દેવાનું? રૂપાંતર કરીને શોષી લેવાનું. એટલે સૂર્યમાંથી જેટલો પણ પ્રકાશ મળતો હશે એનું પ્રકાશ ઉર્જા સ્વરૂપે શું કરી લઈશું? આપણે શોષી લઈશું. આપણે નહીં શોષવાનું, હાલે વનસ્પતિ કરે બધું. બીજો તબક્કો આપણને એવું કહે કે જે પ્રકાશ ઉર્જા તમે મેળવી હતી, જે પ્રકાશ ઉર્જા તમે સૂર્યપ્રકાશમાંથી મેળવી હતી, જે શોષણ કર્યું હતું, એનું રૂપાંતર કરવાનું. શેમાં કરવાનું? તો કે રાસાયણિક ઉર્જામાં. શું કરવાનું? રાસાયણિક ઉર્જામાં. એટલે આ પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થઈ તમને કઈ નિપજ જોવા મળી. હવે નિપજમાં શું થયું કે જે તમને આ H2O જોવા મળતા હતા, જે પ્રક્રિયક તરીકે વાપરવામાં આવ્યો હતો, જે વનસ્પતિના મૂળ એનું શોષણ કરતા હતા, એનું ઓક્સિજનના અણુમાં અને બીજું હાઇડ્રોજનના અણુ એનું વિઘટન કરી દેવાનું અને છૂટા પાડી દેવાનું. એટલે H2O માંથી કંઈક આવું કરી દેવાનું. એટલે હું એવું કહી શકું કે આ H2O રહ્યું ને એમાંથી છૂટું પડ્યું એટલે આપણને O2 જોવા મળે. બરાબર. એટલે H2O ના O2 ના અણુમાં શું કરી દેવાનું? વિઘટન કરી દેવાનું. અને ત્રીજું, કાર્બન ડાયોક્સાઇડ આપણને જોવા મળતો હતો. એ કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતર શેમાં કરી દેવાનું? તો એ થઈ જાય સીધે સીધું અહીંયા જોવા મળતા ગ્લુકોઝમાં. એટલે હું એવું કહી શકું કાર્બોદિત પદાર્થમાં રૂપાંતર થયું. શેમાં રૂપાંતર થયું? લે કાર્બોદિત પદાર્થમાં રૂપાંતર થયું. તો આ પ્રક્રિયામાં એવું કહી શકું કે CO2 માંથી આ કાર્બોદિત પદાર્થ બને. CO2 માંથી આ કાર્બોદિત પદાર્થ બને. પ્રકાશ ઉર્જાનું સૂર્યપ્રકાશમાંથી શોષી લેવાનું. પ્રકાશ ઉર્જાનું હવે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવાનું. એટલે જે પાણીનું અણુ હશે એ O2 અને H2 બંનેના અણુમાં વિઘટન થઈ જશે. કાર્બન ડાયોક્સાઇડ એ પોતાનામાંથી કાર્બોદિત પદાર્થો બનાવતો જોવા મળશે. આજે આખી પ્રક્રિયા રહી, આજે કોઈ પ્રક્રિયા રહી અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. આવું તમને 2 માર્ક્સની અંદર અથવા 3 માર્ક્સની અંદર લખવાનું પૂછાઈ શકે. બરાબર. બીજી એક નાની પ્રક્રિયા જે વારે ઘડીએ પરીક્ષામાં પૂછાતી હોય, પર્ણરંધ્રની આકૃતિ દોરી સમજાવો. આવો પ્રશ્ન વારે ઘડીએ પરીક્ષામાં પૂછાતો. આપણે હાલ ભણી રહીએ સ્વયંપોષી પોષણ, એટલે આપણે વાત કરીશું વનસ્પતિની. આ પર્ણરંધ્ર રહ્યું એને વાયુરંધ્ર તરીકે પણ ઓળખવામાં આવે.
આની આકૃતિ દોરી અને સમજાવ્યું પરીક્ષામાં પૂછાય. આકૃતિ કંઈક આવી રીતના દોરી છે ભાઈ. આકૃતિ ભાઈ દોરવાનું પરીક્ષામાં પૂછાશે હો આપણને. એટલે કે આવી રીતના એની આપણે આકૃતિ દોરી શકીએ. આપણે હાલ જે આકૃતિ દોરી એક પર્ણરંધ્રની, પણ આ કેવું પર્ણરંધ્ર? તો કે આ ખુલ્લું પર્ણરંધ્ર કહેવાય. આવીને આવી આપણે બંધ પર્ણરંધ્રની આકૃતિ દોરી. આના જેવી જ આવશે, એકદમ નોર્મલ, એકદમ માઇનોર ડિફરન્સો જોવા મળે. સેમ એના જેવી જ આકૃતિ આવશે, પણ થોડોક ડિફરન્સ આપણને જોવા મળશે. આ જે આકૃતિ દોરી ને એને બંધ પર્ણરંધ્ર કહેવાય. આવી કંઈક બે પ્રકારની આકૃતિ આવે. હવે બેમાં તમને એક થોડુંક જ ડિફરન્સ જોવા મળશે. જુઓ, પહેલી આકૃતિ એટલે ખુલ્લું પર્ણરંધ્ર, જેની અંદર અહીંયા થોડી જગ્યા વધારે બતાવેલી, અને બીજી આકૃતિ એટલે બંધ પર્ણરંધ્ર, જેની અંદર આપણે જે વચ્ચે જગ્યા ને થોડી ઓછી બતાવેલી. હવે પર્ણરંધ્રનું કામ શું? તો સૌથી પહેલું વિનિમય કરવાનું અને પોષસર્જન કરવું. પણ આ વાયુરંધ્ર સૌથી પહેલા કહેવાય કોણ આપણને એ તો ખબર હોવી જ જોઈએ, બરાબર? તો કોઈ પણ પર્ણની અંદર તમને આવા નાના નાના છિદ્રો જોવા મળે. એ દરેક નાના નાના છિદ્રોને વાયુરંધ્ર તરીકે ઓળખવામાં આવશે. શું કહેવાય છે? વાયુરંધ્ર. ઓકે, આ જે તમને જગ્યા જોવા મળે ટપકા કરે આજુબાજુ કાળા કલરની, આ વાળી જગ્યા, આના રક્ષક કોષો કહેવાય. આ વચ્ચે જોવા મળે છે ખુલ્લો ભાગ, એના વાયુરંધ્રીય છિદ્ર તરીકે ઓળખવામાં આવે. એવું તમને બંને બાજુ જોવા મળશે. આ જે મોટો ભાગ તમને જોવા મળે, જેને આપણે થોડોક અલગ કલરથી દર્શાવી રહ્યા છીએ,
એ હરિતકણ. હવે આમાં થાય શું કે પર્ણરંધ્ર રહ્યું ને એ વિનિમય કરે, પણ કોનો કરે તો કે વાયુનો વિનિમય કરવાનું કાર્ય કરે. બાષ્પોત્સર્જનની ક્રિયા કરે, પણ કોની માટે કરે તો કે પાણીનું બાષ્પોત્સર્જનની ક્રિયા કરતું હોય. જ્યારે પણ વનસ્પતિની અંદર રહેલા રક્ષક કોષો, એ રક્ષક કોષોમાં અંદર પાણી ભરાઈ જાય એટલે રક્ષક કોષો શું થઈ જાય, ફૂલી જાય. જ્યારે ફૂલી જાય ત્યારે આપણે આરી આકૃતિ વિચારવાની. ત્યારે બધું પાણી અંદરથી નીકળી જાય એટલે બહાર જતું રહે ત્યારે રક્ષક કોષોની આપણે આકૃતિ આવી વિચારવાની. આ જે રક્ષક કોષો રહ્યા ને એક સરસ મજાનું કામ કરે. એ જેટલા પણ વાયુરંધ્ર અથવા પર્ણરંધ્ર તમને આપેલા એને બંધ કરવાનું અથવા તો એને ખુલ્લું કરવાનું. આ જે નિયમન કરે એ કાર્ય રક્ષક કોષો દ્વારા કરવામાં આવે. પર્ણરંધ્રને ખોલવાનું હોય અથવા પર્ણરંધ્રને બંધ કરવાનું હોય, એ જે કામ રહ્યું એ રક્ષક કોષો દ્વારા કરવામાં આવશે. જ્યારે પણ પર્ણોની અંદર રહેલા રક્ષક કોષોમાં પાણી ભરાઈ જાય એટલે રક્ષક કોષો આમ ફૂલી જાય. ફૂલી જાય એટલે આ જે છિદ્ર રહ્યું એ મોટું બની જાય એટલે એને ખુલ્લું પર્ણરંધ્ર કહેવાય. એ જ સમયે જ્યારે પણ રક્ષક કોષોની અંદર રહેલું પાણી જતું રહે એટલે રક્ષક કોષો પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવી જાય એટલે નાના થઈ જાય. એ વખતે એની વચ્ચે રહેલું જે છિદ્ર રહ્યું એ એકદમ નાનું જોવા મળે તો એને બંધ પર્ણરંધ્ર કહેવાય. અહીંયા આપેલા રક્ષક કોષો શું કામ કરે તો કે રક્ષક કોષો જે વાયુરંધ્ર તમને આપેલું આ જે છિદ્ર સ્વરૂપે તમને જોવા મળે એને ખુલ્લું એ કરે અને એને બંધ કરે. એનું નિયમન કરવું હોય ખુલ્લું અને બંધ કરવાનું તો તમારે રક્ષક કોષોનો કોન્ટેક્ટ કરવો પડે એટલે તમને કરી આપે. પર્ણરંધ્રો રહ્યા એ બે પ્રકારના કાર્યો કરે. એક વાયુનો વિનિમય કરી આપો, બીજું બાષ્પોત્સર્જનની ક્રિયા કરી આપો. બે કાર્યો કરે. પહેલું કાર્ય શું કરે, વાયુનો વિનિમય કરે. બીજું કાર્ય શું કરે, બાષ્પોત્સર્જનની ક્રિયા. બરાબર. પર્ણરંધ્રની આકૃતિ દોરી સમજૂતી આલો એટલે આપણે આવી આકૃતિ દોરવી પડે. ખુલ્લું અને બંધ બંને પર્ણરંધ્રનું નામ નિર્દેશન કર્યું હોય એ અંદર અંગો દર્શાવવા પડે અને અંગો વિશે આપણને માહિતી હોવી જોઈએ. બરાબર. સૌથી પહેલા પર્ણરંધ્ર કોને કહેવાય એ લખવું પડે. પર્ણરંધ્ર શું કામ કરે એ લખવું પડે. આ રક્ષક કોષો તમને આપેલા હોય, રક્ષક કોષો શું કામ કરે આપણે એ લખવું પડે. ત્યારે જઈને પ્રશ્ન ઓકે થાય. પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર કોને કહીશું આપણે? વનસ્પતિના પર્ણમાં જોવા મળતા નાના નાના છિદ્રો, જે આવા છિદ્રો તમને જોવા મળે એને શું કહેવાય? વાયુરંધ્ર અથવા પર્ણરંધ્ર તરીકે ઓળખવામાં આવશે. ઓકે, જોઈ લો એકવાર.